Hello, good morning, students. Welcome BBSM 1 Boys and Girls. Namaste, Shishusha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BBS Semester 1, we are using C. Jamnadas and Prakasan as a reference book. FIBBS Semester 1 લાસ્ટ સેશનમાં આપણે બે યુનિટ્સ કમ્પ્લીટ કર્યા છે. ફર્સ્ટ યુનિટમાં છે 1A અને સેકન્ડમાં છે ફર્સ્ટ યુનિટમાં છે ચેપ્ટર 1A અને 1B. સેકન્ડ યુનિટ કમ્પ્લીટ કર્યું એમાં આપણે જોયું સોલો પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ. આજે આપણે આજના સેશનમાં નવું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. યુનિટ નંબર 3 જોઈન્ટ સ્ટોક કંપની એન્ડ કોઓપરેટિવ સોસાયટી. ઇઝી યુનિટ છે. પ્લીઝ સ્ટુડન્ટ્સ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ્સ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 થી 1 મેસેજ કરીને પૂછી શકો છો. સ્ટુડન્ટ્સ સ્ટાર્ટ કરીએ આજનું સેશન અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરો. જોઈન્ટ સ્ટોક કંપની કોને કહેવાય છે? ફર્સ્ટ આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. Industrial revolution took place in different parts of the world, having its intense effect in different fields like agriculture, manufacturing, transportation, mining, etc. Industrial revolution means કે ઔદ્યોગિક ક્રાંતિ કે જે તમને જોવા મળી કે જેના કારણે અલગ અલગ ડિફરન્ટ ઇકોનોમી ડિફરન્ટ સેક્ટરમાં અર્થતંત્રના અલગ અલગ સેક્ટરમાં જેમ કે એગ્રીકલ્ચર મીન્સ કૃષિ ક્ષેત્રે, મેન્યુફેક્ચરિંગ મીન્સ પ્રોડક્શન ઉત્પાદન, ટ્રાન્સપોર્ટેશન સર્વિસ ડિપાર્ટમેન્ટ જેને કહેવામાં આવે છે ઝડપથી ટ્રાન્સપોર્ટેશન, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે ગુડ્સ અને સર્વિસનું આપલે ઇઝીલી કરી શકો છો. આ બધી જે છે કે જેની સારી એવી ઇકોનોમી ઉપર અસર થઈ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ છે કે જે ઇઝીલી અને ઝડપથી એનો ગ્રોથ થવા લાગ્યો. ઇટ ગેવ અ બૂસ્ટ ટુ ટેકનોલોજી બીંગ યુઝડ ઇન ડિફરન્ટ સચ ફિલ્ડ. આના કારણે સારી એવી ટેકનોલોજીએ ખ્યાતિ મેળવી. બૂસ્ટ મીન્સ ખ્યાતિ મેળવવી. સચ ફિલ્ડ અલગ અલગ ફિલ્ડમાં એગ્રીકલ્ચર છે, ટ્રાન્સપોર્ટેશન છે, મેન્યુફેક્ચરિંગ છે, આ રીતે અલગ અલગ ફિલ્ડમાં સારી એવી એને ખ્યાતિ મેળવી, અલગ અલગ પોતાનું નામ રોશન કર્યું. બટ ધીસ ટેકનોલોજીસ લાર્જ સ્કેલ પ્રોડક્શન વાઇડ સ્પ્રેડ માર્કેટ coverage etc. required huge capital investment. લાર્જ સ્કેલ પ્રોડક્શન જથ્થાબંધ પ્રોડક્શન જેને આપણે કહીએ છીએ માસ પ્રોડક્શન કે બલ્કમાં પ્રોડક્શન થવું જરૂરી છે. વાઇડ સ્પ્રેડ માર્કેટ હોવું જોઈએ. એના માટે માર્કેટનો એરિયા વાઇડ હોવો જોઈએ, એનું કવરેજ સારી રીતે થવું જોઈએ. રિક્વાયર્ડ હ્યુજ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. માર્કેટમાં તમારે તમારો બિઝનેસને એસ્ટાબ્લિશમેન્ટ કરવું હોય કે એને ગ્રોથ તરફ લઈ જવું હોય ત્યારે હાઈ ઇન્વેસ્ટમેન્ટ હોવું જરૂરી છે. હાઈલી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, હ્યુજ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હોવું જરૂરી છે મોટા પ્રમાણમાં. બટ ધ ક્વેશ્ચન ઇઝ હાઉ સચ ડુ સોલો પ્રોપ્રાઇટરશિપ પાર્ટનરશિપ ફોર્મ વિલ ગેધર સચ હ્યુજ ફાઇનાન્સ. પણ ક્વેશ્ચન શું છે કે સોલો પ્રોપ્રાઇટરશિપ મીન્સ એકાંકી પેઢી. એક જ વ્યક્તિ હોય છે કે જે પૂરેપૂરા ફર્મનું મેનેજમેન્ટ કરે છે, હેન્ડલિંગ કરે છે, ઓર્ગેનાઇઝેશન કરે છે અને ઓનર પણ એક જ વ્યક્તિ હોય છે કે જેને સોલો પ્રોપ્રાઇટરશિપ કહેવામાં આવે છે. ઇટ મીન્સ એકાંકી પેઢી. અને પાર્ટનરશિપ ફોર્મ એ આ બે છે કે જે તમને બધી રીતે ઇકોનોમીમાં તમને ઇઝીલી ડેવલપમેન્ટ થઈ શકે, પ્રોડક્ટનું ડેવલપમેન્ટ થઈ શકે. આ બે બિઝનેસ દ્વારા તમે તમારી પ્રોડક્ટને ટોપ લેવલ સુધી લઈ જઈ શકો છો. આ ક્વેશ્ચન અરાઇઝ થાય છે. The problem gave rise to formation and development of joint stock company. આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે જોઈન્ટ સ્ટોક કંપનીનો ફોર્મેશન થયું કે જોઈન્ટ સ્ટોક કંપનીનું ફોર્મેશન થયું. ઇટ મીન્સ કે જોઈન્ટ સ્ટોક કંપનીની
વિચારણા આવી. આટલું આપણે ઇન્ટ્રોડક્શન જોયું. નેક્સ્ટ હવે આપણે જોવાના છીએ મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપની કોને કહેવામાં આવે છે? જોઈન્ટ સ્ટોક કંપની is a voluntary association of the people where the promoter of the company invite the general public of the company to invest their saving in the formation and development of company. Joint stock company શું છે? Is a voluntary association. Voluntary means સ્વૈચ્છિક સંગઠન છે. શું છે જોઈન્ટ સ્ટોક કંપની? સ્વૈચ્છિક સંગઠન છે કે જેમાં people were the promoter of the company, કંપનીના જે પ્રમોટર્સ હોય છે કે જે કંપનીને પ્રમોટ કરે છે કે જે ઇન્વાઇટ ધ જનરલ પબ્લિકને ઓપન માર્કેટમાં અથવા કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઇન્વેસ્ટ ધેર સેવિંગ, જનરલ પબ્લિક એનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એને માર્કેટમાં શેર ઇસ્યુ કરે છે ઇન ધ ફોર્મેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ કંપની, કે જેના દ્વારા કંપનીનું ફોર્મેશન થાય છે અને ડેવલપમેન્ટ ઇઝીલી થઈ શકે છે. જોઈન્ટ સ્ટોક કંપની છે કે જે વોલ્યુન્ટરી એસોસિએશન છે. વોલ્યુન્ટરી એસોસિએશન એટલે સ્વૈચ્છિક સંગઠન છે કે જેમાં કંપનીના પ્રમોટર્સ હોય છે કે એ જનરલ પબ્લિકને એનું સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઇન્વિટેશન આપે છે કે જેના દ્વારા એના સેવિંગ દ્વારા કંપની ફંડ કલેક્ટ કરે છે અને કંપનીનું ડેવલપમેન્ટ અને ફોર્મેશન ઝડપથી થઈ શકે છે. The investors can participate in the process of capital contribution by subscribing the share of the company. જે ઇન્વેસ્ટર્સ હોય છે મીન્સ કે જે રોકાણકારો હોય છે, જે પીપલ હોય છે કે જેને પોતાની સેવિંગ કંપનીમાં કન્ટ્રીબ્યુટ કરી છે, આ જે ઇન્વેસ્ટર હોય છે કેન પાર્ટિસિપેટ ઇન ધ પ્રોસેસ ઓફ કેપિટલ કન્ટ્રીબ્યુશન. એ હોય છે કે કેપિટલ કન્ટ્રીબ્યુશનમાં એટલે મૂડી ફાળો હોય છે, મૂડી ઊભી કરવામાં આવે છે કંપનીનું ડેવલપમેન્ટ થઈ શકે એટલા માટે કંપની અલગ અલગ પ્રકારના શેર માર્કેટમાં ઇસ્યુ કરે છે અને જનરલ પબ્લિક એને પરચેસ કરે છે. સબસ્ક્રાઇબિંગ ધ શેર ઓફ ધ કંપની. સબસ્ક્રાઇબિંગ મીન્સ કે ઈ કંપનીના એ શેર પરચેસ કરે છે અને એનું ઇન્વેસ્ટમેન્ટ છે એ એમાં સેવિંગ કરે છે, રોકાણ કરે છે, એનું જે સેવિંગ હોય છે એનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. The entire capital of the company is divided into small part known as share. શું કહે છે કે એન્ટાયર કેપિટલ, કંપનીની સંપૂર્ણ કેપિટલ જે હોય છે કે જેને નાના નાના પાર્ટ્સમાં વેચવામાં આવે છે કે જેને તમે શેર તરીકે ઓળખાવો છો. એન્ડ ધીસ શેર આર ઓફર્ડ ટુ જનરલ પબ્લિક, અને આ જે શેર હોય છે એ જનરલ પબ્લિકને ઓફર કરવામાં આવે છે. Those who subscribe to the share of the company are known as member and owner of the company. જે લોકો હોય છે કે આ શેરને પરચેસ કરવા માંગતા હોય, ઈચ્છતા હોય, સબસ્ક્રાઇબ કરવું મીન્સ કે પરચેસ કરવું. Those who subscribe to the share of the company, કે જે કંપનીના શેર પરચેસ કરવા માંગતા હોય, as are known as member and owner. એને તમે કંપનીના મેમ્બર અથવા એના માલિક તરીકે તમે ઓળખી શકો છો. આ એનો આટલો મીનિંગ હતો. હવે નેક્સ્ટ જોઈએ એનો ડેફિનેશન ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. જોઈન્ટ સ્ટોક કંપની કોને કહેવામાં આવે છે? જોઈન્ટ સ્ટોક કંપની ઇઝ a voluntary association of individuals for profit having a capital divided into transferable share, the ownership of which is the condition of membership. શું કહેવામાં આવે છે? જોઈન્ટ સ્ટોક કંપની છે કે જે વોલ્યુન્ટરી એસોસિએશન છે. વોલ્યુન્ટરી એસોસિએશન મીન્સ કે સ્વૈચ્છિક સંગઠન છે. સ્વૈચ્છિક સંગઠન ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ કે જે વ્યક્તિગત હોય છે ફોર અ પ્રોફિટ. જોઈન્ટ સ્ટોક કંપનીનો એમ શું હોય છે? પ્રોફિટ માટે સ્વૈચ્છિક સંગઠન છે કે એને ઊભું કરવામાં આવે છે. હેવિંગ અ કેપિટલ ડિવાઇડેડ ઇન્ટુ ટ્રાન્સફરેબલ શેર,
એની જે કેપિટલ હોય છે એને જનરલ પબ્લિકમાં નાના નાના પાર્ટ્સને, કેપિટલના નાના પાર્ટ્સને તમે શેર તરીકે ઓળખો છો અને એ જ નાના પાર્ટ્સને માર્કેટમાં એ ઇસ્યુ કરે છે. ધ ઓનરશિપ ઓફ વિચ ઇઝ ધ કન્ડિશન ઓફ મેમ્બરશિપ. ઓનરશિપ છે કે જે મેમ્બરશિપનો એક ભાગ છે. આ ડેફિનેશન આપી છે L.H. હેનીએ. નેક્સ્ટ જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જોઈન્ટ સ્ટોક કંપની. કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતાઓ જોઈન્ટ સ્ટોક કંપનીની કઈ કઈ છે. એમાં ફર્સ્ટ આપ્યું છે રજિસ્ટ્રેશન. Companies are registered with the Register of Company appointed by central government for the purpose of registration of the company. કંપની હોય છે કે એને રજિસ્ટર કરાવવું જરૂરી હોય છે. કોની પાસે એને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે? કંપનીઝ આર રજિસ્ટર વિથ રજિસ્ટર ઓફ કંપની. એની જે રજિસ્ટ્રાર ઓફિસ હોય છે ત્યાં એને રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી હોય છે. અને આ રજિસ્ટ્રેશન કોણ કરે છે? appointed by central government for the purpose of registration of the company. કંપનીના રજિસ્ટ્રેશન માટે કોને અપોઇન્ટ કરવામાં આવે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટના એક માણસની નિમણૂક કરવામાં આવે છે કે જે રજિસ્ટ્રેશન કરાવે છે. રજિસ્ટ્રેશન ઓફ ધ કંપની ઇઝ મેન્ડેટરી. રજિસ્ટ્રેશન છે કે જે મેન્ડેટરી છે. A company come into existence or achieve the status of the company only when it is registered with the register of the company. કોઈ પણ કંપની હોય છે કે એ અસ્તિત્વ ત્યારે ધરાવે છે અને એના ગોલ ત્યારે અચીવ કરી શકે છે કે જ્યારે એનું રજિસ્ટ્રેશન લીગલી થઈ ગયેલું હોવું જોઈએ. ઇન કેસ પબ્લિક કંપની 7 મેમ્બર્સ આર રિક્વાયર્ડ. જો જાહેર સાહસની કંપની હોય, પબ્લિક કંપની હોય ત્યારે એમાં 7 મેમ્બરની જરૂરિયાત હોય છે. વાઇલ 2 ઇન કેસ ઓફ પ્રાઇવેટ લિમિટેડ કંપની. અને પ્રાઇવેટ લિમિટેડમાં 2 વ્યક્તિની જરૂર હોય છે કે જેને તમે જોઈન્ટ સ્ટોક કંપની તરીકે ઓળખાવો છો, પણ એનું રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી હોય છે. નેક્સ્ટ સેપરેટ લીગલ એન્ટિટી. સેપરેટ લીગલ એન્ટિટી એટલે પોતાની અલગ ઓળખ ધરાવે છે કંપની. Once the registration gets completed, the company require a separate legal existence. એક વખત એનું રજિસ્ટ્રેશનની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય છે પછી કંપની છે કે પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. લીગલ એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ ધરાવે છે. કાયદાની દ્રષ્ટિએ કંપની છે કે એ શું છે? આર્ટિફિશિયલ પર્સન છે, કૃત્રિમ વ્યક્તિ છે, પણ એનું લીગલી એની અલગ ઓળખ હોય છે. કંપની વિલ નાવ બી ડિફરન્ટ ફ્રોમ ઇટ્સ શેર હોલ્ડર. કંપની છે કે એના શેર હોલ્ડરથી તદ્દન ડિફરન્ટ હોય છે. ઇટ હેઝ એન ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ. એનું અલગ જ તે સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. ઇન ધ બિઝનેસ એન્વાયરમેન્ટ. બિઝનેસ એન્વાયરમેન્ટમાં એનું એક અલગ જ અસ્તિત્વ હોય છે. શેર હોલ્ડર ધો બીઇંગ ધ ઓનર ઓફ ધ કંપની. શેર હોલ્ડર હોય છે કે જે કંપનીના માલિક હોય છે. આર રિક્વાયર્ડ એઝ અ ડિફરન્ટ ફ્રોમ ઓફ ધ કંપની. All the assets belong to the company and not to the shareholder. જે એસેટ્સ હોય છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ હોય છે, પ્લાન્ટ મશીનરી હોય છે, ફર્નિચર હોય છે, ફિક્સચર હોય છે, કે કોઈ પણ એસેટ્સ હોય છે, સ્ટોક હોય કે કેશ અથવા બેંક હોય, કોની હોય છે? કોઈ એક વ્યક્તિ અથવા શેર હોલ્ડરના નામની હોતી નથી. કંપની છે કે એ પોતાનું અલગ લીગલ એક્ઝિસ્ટન્સ એટલે કાયદાની દ્રષ્ટિએ પોતાની અલગ ઓળખાણ ધરાવે છે. એટલા માટે એ કોઈ પણ એસેટ્સ હોય છે કંપનીના નામની હોય છે, કોઈ વ્યક્તિના નામની હોતી નથી. બધી મિલકતો કંપનીના નામની હોય છે. એટલા માટે કહી શકાય છે કે કંપની છે કે પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. સેપરેટ લીગલ એન્ટિટી. એના પછી થર્ડ પોઈન્ટ શેર કેપિટલ. Total capital requirement is divided among number of share. ટોટલ જે કેપિટલ હોય છે એને
નાના નાના પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે કે જેને તમે શેર તરીકે ઓળખાવો છો. કેપિટલ રિક્વાયરમેન્ટ કેટલી છે, કેપિટલની જરૂરિયાત કેટલી છે, ઇઝ ડિવાઇડેડ અમોંગ નંબર ઓફ શેર. એના ઉપરથી તમે ડિસાઇડ કરી શકો છો કે નંબર ઓફ શેર કેટલા છે. 10 લાખની શેર કેપિટલ હોય અને એક શેરની પ્રાઇસ 100 રૂપિયા હોય તો 10 લાખ ડિવાઈડ તમે 100 કરો છો એટલે તમને જે રકમ મળે છે એને તમે શું કહો છો, નંબર ઓફ શેર. One shares represent a unit of capital issued by the company to the public. One share represent a unit of capital issued by the company to the public. કંપની છે કે એ પબ્લિકમાં શેરને અથવા કેપિટલનો નાનો એવો હિસ્સો માર્કેટમાં ઇસ્યુ કરે છે કે જેને તમે શેર તરીકે ઓળખાવો છો. Thus, total capital is broken into various number of unit called share. Total capital છે કે એને broken અલગ અલગમાં એને વેરિયસ નંબર્સમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, એને તમે શેર તરીકે ઓળખાવો છો. ઇટ ઇઝ device that everyone receive a chance to contribute to the capital. દરેકને ચાન્સ હોય છે કે એ પોતાનો અલગ કન્ટ્રીબ્યુશન છે, ફાળો છે એ આપે અને કન્ટ્રીબ્યુટ કરે. Contribution to the capital of the company and get the opportunity to become contributing owner. અને એને ઓપોર્ચ્યુનિટી મળે છે કે એ પોતાની કન્ટ્રીબ્યુટ કરી શકે અને કંપનીના શેરને પરચેસ કરે, સબસ્ક્રાઇબ કરે અને એ કંપનીનો ઓનર બની શકે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે એના કેરેક્ટરિસ્ટિક્સમાં લિમિટેડ લાયબિલિટી. The liability of the shareholder is limited. કોઈ પણ શેર ધરાવતા હોય જનરલ પબ્લિકમાં જ્યારે માર્કેટમાં શેર ઇસ્યુ કરવામાં આવે છે ત્યારે એ ફ્રેન્ડ્સ ફેમિલી માટે લિમિટેડ હોય છે, તેને લિમિટેડ લાયબિલિટી શેર તરીકે ઓળખવામાં આવે છે. The liability of the shareholder. કોઈ પણ છે શેરહોલ્ડર અથવા ઓનર, કંપનીના ઓનર કોણ હોય છે, ઇક્વિટી શેર હોલ્ડર. ઓનર મીન્સ માલિક. એની લાયબિલિટીઝ કેવી હોય છે, લિમિટેડ હોય છે. ઇન કેસ ઓફ કંપની ટુ ધ એક્સચેન્જ ઓફ ફેસ વેલ્યુ ઓફ ધ શેર. જ્યારે શેરને માર્કેટમાં ફેસ વેલ્યુથી ઇસ્યુ કરવામાં આવે ત્યારે. ફેસ વેલ્યુ મીન્સ દાર્શનિક કિંમત. They are not responsible anything more than their unpaid value. એ એટલા શેર માટે જવાબદાર હોય છે કે જેટલા શેર ઈ ધરાવે છે અને જેટલા શેર ઉપર એની અનપેડ વેલ્યુ હોય છે. અનપેડ વેલ્યુ એટલે ચૂકવવાની બાકી હપ્તો. 100 રૂપિયાનો શેર હોય અને તમે 80 રૂપિયા પેડ અપ કરો છો, 100 રૂપીસ શેર હોય અને 80 પેડ અપ કરો છો તો એ 20 છે કે જે શું કહેવામાં આવે છે, અનપેડ કોલ તરીકે તમે ઓળખાવો છો. અનપેડ કોલ એટલે કોલ મંગાવવાનો હજી બાકી છે. શેર હોલ્ડરની જવાબદારી કેટલી હોય છે, લિમિટેડ હોય છે. They are not responsible anything more than their unpaid value. એટલા માટે રિસ્પોન્સિબલ નથી હોતો કે જેની એની અનપેડ વેલ્યુ છે શેર ઉપર. Liability can be limited by share or limited by guarantee. લાયબિલિટીઝ કેવી હોય છે, એની શેર પૂરતી સીમિત હોય છે. In case of limited by share, liability of the member is limited to unpaid value of share. એની જે અનપેડ વેલ્યુ છે એ પૂરતી તેની જવાબદારી સીમિત હોય છે. નેક્સ્ટ, perpetual succession. Once company form in eye of law, it remains in the environment till it is dissolved. જ્યાં સુધી એનો લીગલી અંત કરવામાં નથી આવતો કંપનીનો, ત્યાં સુધી તમે એને કંપનીની કાયદાની આંખમાં એ પોતાની અલગ અસ્તિત્વ ધરાવે છે, પરપેચ્યુઅલ સક્સેશન ધરાવે છે. ઇટ રિમેન્સ ઇન ધ એન્વાયરમેન્ટ ટિલ ઇટ ઇઝ ડિસોલ્વ. જ્યાં સુધી એને તાળાબંધી કે વાઇન્ડ અપ કરવામાં નથી આવતું ત્યાં સુધી કાયદાની દ્રષ્ટિએ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. ઇટ નેવર ડાઇઝ વિથ ધ ડેટ, ઇન્સોલ્વન્સી, ઇન્સેન્ટિટી એન્ડ ચેન્જ ઇન મેમ્બર્સ. કોઈ પણ પાર્ટનરશિપ ફોર્મ હોય તો એમાં પાર્ટનર્સ ચેન્જ થાય અથવા પાર્ટનર્સની ડેથ થાય અથવા
પાર્ટનર્સ ઇન્સોલ્વન્ટ ડિક્લેર થાય, ઇન્સોલ્વન્ટ મીન્સ નાદારી નોંધાવે, ત્યારે પણ જોઈન્ટ સ્ટોક કંપની હોય છે કે પાર્ટનરશિપ ફોર્મ હોય છે કે એનું અસ્તિત્વ લીગલી હોવાથી એ ક્લોઝ થતી નથી, કાયદાની દ્રષ્ટિએ પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. ઇટ નેવર ડાય, એ ક્યારે પણ મૃત્યુ પામતું નથી, કંપનીના નામે હોય છે એટલા માટે. It only case to exit when it is dissolved by the member by following prescribed procedure. Perpetual succession therefore means that a company preys to exist irrespective of the alteration in the composition of its membership. Members come and go out, but the company goes on continuously. મેમ્બર્સ આવે છે અને જાય છે, બટ કંપની હોય છે કે એ કન્ટિન્યુઅસ એનું સક્સેશન તરફ આગળ વધતી રહે છે અને સક્સેસ તરફ આગળ વધતી રહે છે અને કંપની ગોઝ ટુ કન્ટિન્યુઅસલી, અને એ કન્ટિન્યુઅસલી એનું લીગલી અસ્તિત્વ ધરાવે છે. એના મેમ્બર, કંપનીના મેમ્બર દ્વારા અથવા શેર હોલ્ડર દ્વારા જ્યારે એને ડિસોલ્વ કરવામાં આવે, એનું મીન્સ કે તાળાબંધી કે વાઇન્ડ અપ કરવામાં આવે એના સબસ્ક્રાઇબર્સ દ્વારા, ત્યારે તે એનું લીગલી અસ્તિત્વ કમ્પ્લીટ થાય છે અને કાયદાની દ્રષ્ટિએ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ, કોમન સીલ. કોમન સીલ મીન્સ છઠ્ઠો પોઈન્ટ, સામાન્ય મોહર, જેને કહેવામાં આવે છે કંપનીની પોતાની અલગ આર્ટિફિશિયલ પર્સનાલિટી, કે જેને તમે કહી શકો છો કોમન સીલ. ઇટ મીન્સ સામાન્ય